નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજના લેક્ચરથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે એક ચેપ્ટર પૂરું કર્યું જે ધોરણ 12નું ચોથું ચેપ્ટર હતું, પ્રાજનનિક સ્વાસ્થ્ય. એના આપણે ખૂબ જ અગત્યના 6 લેક્ચરો જોઈ ગયા, જેની અંદર ચેપ્ટરમાં જાણવાની તમામ અગત્યની બાબતો, તમામ અગત્યના ટોપિકો વિશે ચર્ચા કરી ગયા. આજથી આપણે ધોરણ 12નું જે 5મું ચેપ્ટર છે એનસીઈઆરટી સિલેબસનું, એની શરૂઆત કરવાના છીએ. જે ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો આજથી આપણે એ નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. આજના લેક્ચરમાં એટલે કે પ્રથમ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને આ ચેપ્ટરની જે બેઝિક ફંડામેન્ટલ જે કંઈ બાબતો છે કે ભાઈ આ ચેપ્ટરની અંદર કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાના છીએ. આનુવંશિકતા એટલે શું છે, ભિન્નતા એટલે શું છે, જીવ વિજ્ઞાનની એવી કઈ શાખા છે કે જેની અંદર આનુવંશિકતા અને ભિન્નતાનો સમાવેશ કરવામાં આવે છે. આવી બધી બેઝિક બાબતો પર આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. બીજું, આનુવંશિકતાનું સંશોધન, આનુવંશિકતા અને ભિન્નતા કોના દ્વારા એનું સંશોધન કરવામાં આવ્યું, કઈ રીતે સંશોધન થયું, સંશોધન થયા પહેલાં એના માટે કેવી કેવી માન્યતાઓ હતી. આ બધી જ અગત્યની બાબતો પર આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો દર વખતની જેમ આપણે જે રીતે આપણી સામે એક પીડીએફ છે એને જોતા જઈએ અને લેક્ચરમાં આગળ વધીએ. તો આપણો જે પહેલો લેક્ચર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર, એમાં સૌથી પહેલાં આપણે જે બાબત પર અભ્યાસ કરવાના છીએ અથવા તો જે બાબતની વાત કરવાના છીએ એ જુઓ, આપણે અહીંયા એક ફોટોગ્રાફ રાખ્યો છે તમારી સામે. એમાં લખ્યું છે જૂના સમયમાં, અને એમાં એક મેં રાજાનો એક ફોટો મૂક્યો છે. હવે આ જે ફોટોગ્રાફ છે અથવા તો આ બાબતનું આપણા ચેપ્ટર સાથે શું સંબંધ છે, તો બહુ જ અગત્યનો સંબંધ છે, ખૂબ જ બેઝિક સંબંધ. મતલબ આ ફોટોગ્રાફથી આપણે એવી બાબત સમજવાના છીએ કે ભાઈ આપણે આનુવંશિકતાનો અભ્યાસ શું કામ કરવો જોઈએ, અથવા તો આનુવંશિકતાનું જ્ઞાન લોકો પાસે ક્યારથી છે. ભલે એની વૈજ્ઞાનિક સમજૂતી છે એ તાજેતરમાં આપણને મળી છે, અથવા તો પહેલાંના સમયમાં એની વૈજ્ઞાનિક સમજૂતીઓ ન હતી, પરંતુ વૈજ્ઞાનિક સમજૂતી પહેલાં પણ લોકો છે એ આનુવંશિકતા અને ભિન્નતા વિશે માહિતગાર હતા. તો એ બાબત સમજવા માટે આપણે પહેલી સ્લાઇડમાં આ પ્રકારનો એક ફોટોગ્રાફ રાખ્યો છે. જો ફોટોગ્રાફની અંદર મેં એક રાજાનો ફોટોગ્રાફ છે એ રાખેલો છે, અને આપણે જાણીએ છીએ કે ભાઈ જૂના સમયની અંદર રાજાઓ છે એ શાસન કરતા, રાજાશાહી હતી. તો એની અંદર એક રૂલ્સ હતો, બેઝિક રૂલ્સ એવો હતો કે ભાઈ એક રાજા છે તો એના પછીનો રાજા હંમેશા કોણ બને, તો ભાઈ રાજાનો પુત્ર બને. હવે એવું જ શું કામ, એવું કેમ નહીં કે ભાઈ ગામનો કોઈ સારો અથવા તો હોશિયાર વ્યક્તિ હોય એને લઈ અને રાજા બનાવી દેવામાં ન આવતો, માત્ર રાજાનો દીકરો છે એ રાજા બનતો. તો પહેલાંના સમયમાં લોકોની પાસે એવી માહિતી અથવા તો લોકો એવું માનતા હતા કે ભાઈ પિતાના લક્ષણો છે એ પુત્રની અંદર ઉતરી આવે છે, અને રાજાઓ છે તો રાજા છે એ ઊંચું લોહી ધરાવે છે, સારા લક્ષણો ધરાવે છે, સારા જનીનો ધરાવે છે. તો એ સારા જનીનો છે એ બીજા કોઈ લોકોને નથી મળતા, પણ એ સારા જનીનો રાજા તરફથી એના પુત્રને મળે છે. એટલા માટે જ રાજાનો પુત્ર છે એ રાજા બનશે એવું પહેલાં લોકો માનતા હતા, અને એવું જ થતું હતું. માનતા હતા એવું નહીં આપણે કહીએ, પણ આપણે એવું કહીએ કે ભાઈ પહેલાં એવું જ થતું હતું કે રાજાનો પુત્ર છે એ રાજા બનતો હતો. મતલબ ત્યારે લોકોના મગજમાં એક માનસિકતા તો હતી જ કે ભાઈ પિતૃના લક્ષણો અથવા તો પિતાના લક્ષણો છે એ એના પિતૃના લક્ષણો છે એ એના સંતાનોની અંદર અથવા એની સંતતિઓમાં ઉતરી આવે છે. એટલા માટે જ રાજાના જે લક્ષણો છે એના પુત્રની અંદર ઉતરી આવશે, ને એટલા માટે જ રાજાના પુત્રને રાજા બનાવવામાં આવે છે. હવે આ જે બાબત છે કે ભાઈ રાજાના લક્ષણો એના પુત્રની અંદર ઉતરી આવે છે, અથવા તો પિતૃના લક્ષણો એની સંતતિમાં ઉતરી આવે છે, એ જ બાબતને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. આનુવંશિકતા માટે આટલી જ નહીં, આપણે ઘણી બધી ચર્ચાઓ આખા ચેપ્ટરની અંદર આનુવંશિકતા પર જ ચર્ચા કરવાના છીએ. પણ આપણે અહીંયાથી શરૂઆત શું કામ કરી,
તો આજે રાજાશાહીની આપણે વાત કરીએ આજથી કેટલા સમય પહેલાંની, તો આપણે એમ કહી શકીએ આજથી 1000-1500 વર્ષ જૂની વાત આપણે કહી શકીએ. બરાબર, જૂના એકદમ એકદમ પાછળ જતા રહીએ, એકદમ જૂના સમયમાં જતા રહીએ કે જ્યારે માનો મિશ્ર સત્તાની વાત કરીએ આપણે, તો અથવા તો આપણી અહીંયાની જે રાજાશાહીઓ હતી એની વાત કરીએ, તો એ બધાના સમયની અંદર આ જ માન્યતાઓ હતી કે રાજાના જે સારા જનીનો છે, રાજાના જે સારા લક્ષણો છે એના પુત્રની અંદર ઉતરી આવે છે, એટલે રાજાનો દીકરો છે એ જ હંમેશા રાજા બને. તો એક આ બાબત છે જેના પર આપણે ધ્યાન આપવાનું છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો પાછળની સ્લાઇડ તમે જોશો તો બીજું મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. એની અંદર એક સરસ મજાનો ફોટો છે કે જેની અંદર એક હાથી અને એની બાજુમાં હાથીનું બચ્ચું છે. હવે આ ફોટોગ્રાફ અહીંયા શું કામ રાખ્યો છે? તો આ ફોટોગ્રાફ અહીંયા આપણા મગજની અંદર જે અમુક પ્રશ્નો હોય ને, પ્રશ્નને દર્શાવવા માટે રાખેલો છે. ઉદાહરણ તરીકે આપણે એવી વાત કરીએ કે ભાઈ આપણે ઘણી બધી વખત એવું વિચારતા હોય, એક ઉંમરે પહોંચી ગયા પછી અથવા તો હાલના સમયમાં વૈજ્ઞાનિક રીતે એવા સંશોધનો થઈ ગયા છે, આપણા સુધી એવી માહિતીઓ પહોંચી ગઈ છે, એટલે કદાચ આ સમયમાં હવે આપણને એક ઉંમર પછી એવા પ્રશ્નો ન થાય. પણ નાનપણની વાત કરીએ તો એ સમયે આપણને આવા પ્રશ્ન થતા હોય. કેવા પ્રશ્ન? તો હાથી છે એ હંમેશા હાથીના બચ્ચાને જ કેમ જન્મ આપે, અથવા તો હાથી જેને જન્મ આપે છે એ હાથી જેવું જ કેમ હોય, હાથીનું બચ્ચું જ કેમ હોય? કેમ હાથી કોઈ બીજા પ્રાણીને જન્મ નથી આપતો? ઉદાહરણ તરીકે હાથી જે બચ્ચાને જન્મ આપે એ માનો કે કૂતરાનું નથી હોતું, કે બીજા વાઘનું નથી હોતું, કે સિંહનું નથી હોતું, કોઈ પણ બીજા પ્રાણીનું નહીં. કેમ હાથી છે એ હાથીના બચ્ચાને જન્મ આપે? અથવા તો બીજા કોઈ પણ એક્ઝામ્પલ લઈ લ્યો તમે, ભાઈ ચકલી જે ઈંડું મૂકે છે એની અંદરથી ચકલીનું બચ્ચું જ કેમ નીકળે છે? તો આવા ઘણા બધા પ્રશ્નો છે આપણા મગજની અંદર હોય. આ સિવાય બીજું વનસ્પતિઓ સંદર્ભે તમે વાત કરો તો હાલ માનો કે કેરીની સિઝન ચાલે છે, તો એના સંદર્ભનો જ આપણે એક પ્રશ્ન લઈએ કે ભાઈ તમે કેરીનું બીજ એટલે જેને આપણે ગોઠલી તરીકે ઓળખીએ છીએ, ગોઠલી વાવો તો એની અંદરથી જે વૃક્ષ ઉગે છે એ આંબો જ ઉગશે. કેમ એવું નહીં કે ગોઠલી તમે વાવીને એની અંદરથી લીમડાનું વૃક્ષ ઉગ્યું કે વડલાનું વૃક્ષ ઉગ્યું? આવું કેમ નથી થતું? કેમ ગોઠલી વાવવાથી આંબો જ કેમ ઉગે છે? તો આ બધા જ પ્રશ્નો આપણા મગજની અંદર એક ક્યુરિયોસિટી જગાડે કે આવું જ કેમ થતું હશે? તો એ તમામ પ્રશ્નોના જવાબ છે ને આપણે આ ચેપ્ટરની અંદર લેવાના છે. આ તમામ પ્રશ્નો અને પ્રશ્નોની સમજૂતી આપવા સાથે વિજ્ઞાનનું, ખાસ કરીને જીવ વિજ્ઞાનનું એક ક્ષેત્ર અથવા તો એક શાખા છે એ સંકળાયેલી છે, જેને જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જનીન વિદ્યાની ખાસ કરીને આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ. તો ચાલો આપણે હવે એનસીઆરટીનો જે પોર્શન છે એના પર સીધા જઈએ કે ભાઈ એનસીઆરટીએ આ બાબતે શું કીધું છે. તો એનસીઆરટીની અંદર પણ થોડાક પ્રશ્નોથી જ ચેપ્ટરની શરૂઆત કરી છે. કેવા પ્રશ્નોથી ચેપ્ટરની શરૂઆત થઈ છે જુઓ. તો એનસીઆરટીએ આપણને પૂછ્યું છે, થોડાક પ્રશ્નો પૂછ્યા છે, તો આપણે એ જ તરફ આગળ વધીએ. તો આપણે ઉપર જે સ્લાઇડમાં તમને વાત કરતા હતા એ જ વાત અહીંયા છે. જુઓ, ક્યારેક તમને પ્રશ્ન થાય છે કે હાથી શા માટે હંમેશા હાથીના બચ્ચાને જન્મ આપે છે? કોઈ અન્ય પ્રાણીને કેમ જન્મ આપતા નથી? અથવા કેરીના ગોઠલામાંથી આંબો જ કેમ ઉગે છે, બીજી કોઈ વનસ્પતિ કેમ ઉગતી નથી? તો આવા જે પ્રશ્નો છે. આ સિવાય માનો બીજા પ્રશ્નો હોય જેમ કે સંતતિ તેમના પિતૃઓને મળતી આવે છે. હવે સંતતિ તેમના પિતૃઓને મળતી આવે એની થોડીક સમજૂતી લેવાનો પ્રયત્ન કરીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણે થોડા ઘણા અંશે, સંપૂર્ણપણે નહીં, આપણે થોડા ઘણા અંશે આપણા મમ્મી પપ્પાને મળતા આવતા હોય. ઉદાહરણ તરીકે કોઈ મહેમાન કે જે આપણને ઓળખતું નથી એ ક્યારેક આપણને મળે તો આપણો જે દેખાવ છે ને એના ઉપરથી અંદાજ લગાવતો હોય કે ભાઈ તું ફલાણા ભાઈનો દીકરો કે ફલાણા ભાઈની દીકરી છે. તો એવો એ અંદાજ શું કામ લગાવી શકે છે? તો ભાઈ આપણે સંપૂર્ણપણે નહીં પણ થોડા ઘણા અંશે આપણા વાલીઓને, આપણા માતા પિતાને મળતા આવતા હોઈએ. તો એ આપણા માતા પિતાના જે લક્ષણો છે એમાંના અમુક લક્ષણો આપણામાં ઉતરી આવ્યા છે, એના પરિણામ સ્વરૂપે આપણા થોડા ઘણા અંશે આપણા માતા પિતાને મળતા આવતા હોય. તો એ આપણા માતા પિતાના લક્ષણો આપણી અંદર ઉતરી આવવાની ઘટના એટલે શું? તો એ જ ઘટનાને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ. અથવા
શું તમે શું કીધું? જો શું તમે કેટલાક લક્ષણોમાં ભિન્નતા ધરાવે અથવા તો ભિન્નતાઓ પણ છે એ જોવા મળે. એનસીઆરટી આપણને જે કહે છે એ પ્રમાણે વાત કરીએ તો આપણે સંપૂર્ણપણે આપણા માતા પિતા, જો પહેલી વાત મેં એવી કરી કે ભાઈ આપણી અંદર આપણા માતા પિતાની જેવા થોડાક લક્ષણો હોય, મતલબ આપણે થોડા ઘણા આપણા માતા પિતાને મળતા આવતા હોય, પણ આપણે સંપૂર્ણપણે આપણા માતા પિતાને મળતા પણ હોતા નથી. એક્ઝેક્ટ આપણે એની કોપી નથી હોતા. એના કરતાં આપણી અંદર લક્ષણોનું થોડુંક જુદાપણું હોય. આપણા માતા પિતા કરતાં, આપણા જે બીજા બેન ભાઈઓ હોય એના કરતાં આપણી અંદર થોડુંક લક્ષણોનું જુદાપણું છે એ જોવા મળે છે. તો આ જે થોડુંક લક્ષણોનું જુદાપણું આપણામાં જોવા મળે છે એને શું કહેવાય? તો ભાઈ એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. જો આપણા ચેપ્ટરનું ટાઇટલ ખાસ ધ્યાનમાં રાખજો. ચેપ્ટરનું ટાઇટલ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો એક બાબત આપણા ધ્યાનમાં હોવી જોઈએ આનુવંશિકતા, બીજી બાબત આપણા ધ્યાનમાં હોવી જોઈએ ભિન્નતા. તો આનુવંશિકતા એટલે શું? તો હમણાં આ સેન્ટેન્સ સમજતી વખતે મેં તમને કીધું કે પિતૃ એટલે કે આપણા માતા પિતાના લક્ષણો આપણી અંદર ઉતરી આવવાની ઘટના એટલે આનુવંશિકતા. બીજી બાબત છે ભિન્નતા. ભિન્નતા એટલે શું? તો આપણા માતા પિતા કરતાં થોડાક જુદાપણાના લક્ષણો આપણી અંદર હોય. આપણે સંપૂર્ણપણે આપણા માતા પિતાને મળતા હોતા નથી. આપણી અંદર આપણા માતા પિતા કરતાં થોડાક જુદા લક્ષણો હોય. તો આપણા માતા પિતા કરતાં આપણી અંદર આ જે જુદાપણું આવે છે ને એને શું કહેવાય? તો એને જ ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. જો આગળના મુદ્દામાં એનસીઆરટીએ કીધું છે કે અથવા ક્યારેક તે અલગ અલગ કેમ દેખાય છે. બરાબર, આ બધા જ પ્રશ્નો, જો શરૂઆત એનસીઆરટીએ આપણી ઉપર એકદમ પ્રશ્નનો નકરો મારો કરીને કરી છે. બરાબર, ફરી વખત બધા પ્રશ્ન. ક્યારેક તમને આશ્ચર્ય થશે કે હાથી શા માટે હંમેશા હાથીના બચ્ચાને જન્મ આપે છે, કોઈ અન્ય પ્રાણીને જન્મ કેમ નથી આપતા? બીજો, કેરીના ગોઠલામાંથી શા માટે આંબો જ ઉગે છે, બીજી કોઈ વનસ્પતિ કેમ નથી ઉગતી? ત્યાર પછી આપણને કીધું કે સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે, અથવા તો શું તે કેટલાક લક્ષણોમાં ભિન્નતા ધરાવે છે? તો હા, કેટલાક લક્ષણોમાં ભિન્નતા પણ ધરાવે છે. અથવા ક્યારેક તે અલગ અલગ પણ દેખાય છે. તો હા, ક્યારેક તે અલગ અલગ પણ દેખાય છે. ક્યારેય એવું ન બની શકે કે આપણે સંપૂર્ણપણે આપણા માતા કે પિતાની કોપી હોઈએ. ક્યારેય એવું ન બને કે એક દંપતી છે, એને 2 સંતાનો છે, એક પુત્ર છે અને એક પુત્રી છે. તો પુત્ર સંપૂર્ણપણે એના પિતા જેવો દેખાય છે, પુત્રી સંપૂર્ણપણે એની માતા જેવી દેખાય છે. નહીં, આવું ક્યારેય બની શકતું નથી. આપણી અંદર એના થોડાક લક્ષણો છે એ સમાન આવશે, કારણ આનુવંશિકતા, પણ થોડાક લક્ષણોમાં આપણે એના કરતાં જુદાપણું પણ ધરાવતા હશું, કારણ ભિન્નતા. તો આ 2 ખાસ બાબતો આપણા ચેપ્ટરની છે જેના પર આપણે મુખ્યત્વે કોન્સન્ટ્રેટ કરવાના છીએ. હવે અહીંયા આપણી સામે જેટલા પણ પ્રશ્નો છે, અને આ સિવાયના બીજા ઘણા બધા પ્રશ્નો, આ જેટલા પ્રશ્નો એનસીઆરટીએ આપણને બતાવ્યા છે એ પ્રશ્નો તો ખરા જ, આ સિવાયના આવા ઘણા બધા પ્રશ્નો એના સોલ્યુશન સાથે અથવા તો એ પ્રશ્નોની સમજૂતી આપવા સાથે જીવવિજ્ઞાનની એક શાખા છે એ સંકળાયેલી છે, જેને જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ જીવ વિજ્ઞાન એટલે શું, જનીન વિદ્યા એટલે શું? તો તમે એવું સ્પષ્ટપણે કહી શકો કે જીવ વિજ્ઞાનની એવી શાખા કે જે આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ સાથે સંકળાયેલી છે. ફરી વખત બોલું છું કે જનીન વિદ્યા એટલે શું? તો જનીન વિદ્યા એટલે જીવ વિજ્ઞાનની એવી શાખા કે જે આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ સાથે સંકળાયેલી છે, તેને જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એનસીઆરટી આ બાબત પર શું કહે છે એને જોઈએ. તો ઉપરના જે પ્રશ્નો હતા એના સંદર્ભે વાત કરી છે કે આવા તથા એને સંબંધિત અનેક પ્રશ્નો સાથે વૈજ્ઞાનિક રીતે જીવ વિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે એને શું કહેવાય? તો ભાઈ એને જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે માનો કે પહેલા 4 ચેપ્ટર જે પૂરા કર્યા ને, એ પહેલા 4 ચેપ્ટર એક એકમ હતો. બરાબર, આપણે 11મા ધોરણની અંદર આપણા 11-12 સાયન્સના સિલેબસના 5 એકમો છે ને એ ત્યાં ભણી ગયા. 6ઠ્ઠા એકમથી આપણે 12મા ધોરણની શરૂઆત કરીને આપણો 6ઠ્ઠો એકમ હતો ને એ પ્રજનન તંત્ર સંદર્ભનો જ હતો, જેની અંદર જુઓ તમે ભણેલા 4 ચેપ્ટર કેવા હતા. પહેલું ચેપ્ટર હતું સજીવોમાં પ્રજનન,
પછીના ચેપ્ટરની અંદર સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન, ત્યાર પછી માનવ પ્રજનન, અને ચોથું ચેપ્ટર હતું પ્રાજનનિક સ્વાસ્થ્ય. બધા પ્રજનન તંત્રના ચેપ્ટરો હતા. ત્યાર પછીનો જે એકમ હવે આપણે શરૂ કરીએ છીએ, જેનું એકમનું પહેલું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાઓના સિદ્ધાંતો છે. એકમ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. આપણો જે છઠ્ઠો એકમ છે એ છે જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, જેની અંદર પહેલું ચેપ્ટર આપણે આનુવંશિકતા અને ભિન્નતાઓના સિદ્ધાંતો ભણવાના છીએ. બીજું ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધાર ભણવાના છીએ. ત્રીજું ચેપ્ટર ઉદ્વિકાસ ભણવાના છીએ. જો જનીન વિદ્યાને અથવા તો આનુવંશિકતા અને ભિન્નતા અને ઉદ્વિકાસને પણ ખૂબ જ સંબંધ છે, પણ એના પર અત્યારે આપણે વધારે ચર્ચા નથી કરતા. આપણો અત્યારે મેઇન મુખ્ય બાબત જે આપણું કોન્સન્ટ્રેશન કરવાની છે એ શું છે, તો ભાઈ એ આજનો ચેપ્ટર આજનો જે લેક્ચર છે એની અંદર આનુવંશિકતા અને ભિન્નતા સંદર્ભની છે, તો આપણે એની પર જ રહીએ છીએ. તો એક અગત્યની બાબત આપણે જોઈ કે ભાઈ આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ સાથે સંકળાયેલી જીવવિજ્ઞાનની એક શાખા, જેને જનીન વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે. જો જનીન વિદ્યા સંદર્ભે હજી એક ચોખવટ કરી છે કે આ વિષય આનુવંશિકતા તથા આનુવંશિકતાનો સમજૂતી આપી છે કે પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા, પિતૃથી સંતતિમાં જોવા મળતું લક્ષણોનું જુદાપણું, એને શું કહેવાય? એને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. પિતૃ અને સંતતિની અંદર જોવા મળતું લક્ષણોની સામ્યતા, એને શું કહેવાય? એને આનુવંશિકતા કહેવાય. મતલબ આપણે સીધી વાત કરીએ તો હું એવું કહી શકું કે આપણા માતા પિતા અને આપણી અંદર જે સમાન લક્ષણો હોય ને એ આનુવંશિકતા છે, અને આપણા માતા પિતાની અંદર જે લક્ષણોનું જુદાપણું હોય ને એને ભિન્નતા કહેવાય. આ બે બાબતોના અભ્યાસ સાથે સંકળાયેલી જીવવિજ્ઞાનની શાખા એટલે શું? એટલે જનીન વિદ્યા. ચલો આગળ વધીએ. હજી થોડીક વ્યવસ્થિત રીતે આપણે આનુવંશિકતા અને ભિન્નતાને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સ્લાઇડની અંદર બંને વિશે વાત કરી છે. જુઓ, આનુવંશિકતા એટલે કે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવતા હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે એવી ઘટના કે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, એને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. બીજી અગત્યની બાબત જે અહીંયા નથી લખેલી, બોલું છું, ધ્યાનથી સાંભળજો, નોટ કરજો કે આનુવંશિકતા એટલે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના. હવે જે લક્ષણો આનુવંશિકતા પામતા હોય, મતલબ જે લક્ષણો પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે, એવા લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવાય. ફરી વખત કહું છું કે જે લક્ષણો આનુવંશિકતા પામતા હોય એવા લક્ષણોને આનુવંશિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. તો આનુવંશિકતા વિશે માહિતી લીધી. આનુવંશિકતા એટલે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવા, અને જે લક્ષણો આનુવંશિકતા પામતા હોય એને આનુવંશિક લક્ષણો કહેવાય. બીજી બાબત એટલે ભિન્નતા. તો શું કીધું છે? જુઓ, ભિન્નતા એટલે કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે છે. મતલબ સંતતિ અને પિતૃઓની અંદર લક્ષણોનું જુદાપણું, એને આપણે ભિન્નતા તરીકે ઓળખીએ છીએ, અથવા તો જેને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. ગુડ. તો હવે એક બેઝિક કન્સેપ્ટ મારા મગજમાં આનુવંશિકતા અને ભિન્નતા સંદર્ભનો બેસી ગયો હોય. હવે આ આનુવંશિકતા અને ભિન્નતાવાળી વાત, અથવા તો એ બંને વિશેની માહિતી આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ એના વિશે. એનો અર્થ એવો નથી કે આ બધી બાબતો અત્યારે જ જાણીતી છે. આપણે માત્ર હાલના સમયમાં જ આ બધી બાબતો વિશે જાણ્યું છે. પહેલાંના સમયમાં કોઈ લોકો આના વિશે જાણતા નહોતા, એવું નહોતું. જૂના સમયમાં પણ લોકો પાસે આના વિશે માહિતી હતી. એ સંદર્ભે એનસીઈઆરટી શું કહે છે? જુઓ કે ભિન્નતાનું કારણ, જો આનુવંશિકતા અને ભિન્નતામાં પહેલા ભિન્નતા વિશે વાત કરી છે કે ભિન્નતાનું કારણ શું છે, તો ભિન્નતાનું કારણ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. લિંગી પ્રજનનની પ્રક્રિયામાં શું થાય? લિંગી પ્રજનનની પ્રક્રિયામાં એક સંતતિ બનવા માટે, એક સજીવ બનવા માટે અડધા લક્ષણો પિતા તરફથી આવે. મતલબ એક જન્યુ શુક્રકોષ પિતા તરફથી મળે, અંડકોષ માતા તરફથી મળે. મતલબ 50% લક્ષણો છે એ પિતા તરફથી આવ્યા, 50% લક્ષણો માતા તરફથી આવ્યા. એના પરિણામ સ્વરૂપે એક નવું સંયોજન બન્યું જે સંતતિનું હતું, જે સંપૂર્ણપણે ન તો એની માતા જેવું હતું કે સંપૂર્ણપણે ન તો એની પિતા જેવું હતું. મતલબ એ માતા અને પિતા બંનેથી અલગ અલગ છે.
તો એ બંનેથી અલગ અલગ થવાની બાબત એને શું કહેવાય? તો ભાઈ એને જ આપણે ભિન્નતા કહીએ. મતલબ ભિન્નતાનું કારણ ક્યાં છુપાયેલું છે? લિંગી પ્રજનનની ઘટનામાં છુપાયેલું છે. એટલા માટે એનસીઈઆરટી આપણને એવું કીધું છે. હવે આ જે બાબત છે જેના વિશે આપણે વાત કરીએ કે ભાઈ ભિન્નતાનું કારણ છે લિંગી પ્રજનનમાં છુપાયેલું છે, આ જ્ઞાન મનુષ્યને ઈસવીસન પૂર્વે, જો કેટલા વર્ષ પહેલા માણસ આના વિશે જાણતો હતો, ઈસવીસન પૂર્વે 8000 થી 1000 બીસી, બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વ 8000 થી 1000 બીસી, ડિકેડ્સ અથવા બિફોર ક્રાઇસ્ટ, આ સમયે મનુષ્યને આ માહિતી પ્રાપ્ત થઈ. મનુષ્ય પાસે આ માહિતી એટલા જૂના સમયથી હતી. હા, વૈજ્ઞાનિક ધોરણે આ માહિતી, આના કોઈ વૈજ્ઞાનિક સાબિતીઓ કે વૈજ્ઞાનિક કારણો એ સમયે મનુષ્ય પાસે નહોતા, પણ આ જે માહિતી છે એ એને આટલા જૂના સમયથી પ્રાપ્ત હતી. એ લોકો આના વિશે એટલા જૂના સમયથી જાણતા હતા અને એનો એ લોકો ઉપયોગ પણ કરતા હતા. શેના માટે ઉપયોગ કરતા હતા? જુઓ શું કીધું છે કે આ માહિતીના આધારે તેમણે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીઓ એટલે કેવી વસ્તી કે જે જૂની હોય, જેની અંદર મૂળભૂત લક્ષણો, સારા લક્ષણો હોય, જે સૌથી જૂની જાત હોય ને એ મૂળભૂત લક્ષણો, સારા લક્ષણો ધરાવતી હોય. પછી જેટલી નવી નવી જાતિઓ બનતી જતી હોય ને એની અંદર લક્ષણોનું જુદાપણું આવવાના પરિણામ સ્વરૂપે ઘણી વખત પોતે પોતાના સારા અને સૌથી જૂના લક્ષણો હોય ને ગુમાવી બેસે. ઘણી વખત સજીવ છે, સજીવની જાતિઓ છે, એ પોતાના સારા લક્ષણો છે ઉદ્વિકાસના પરિણામ સ્વરૂપે ગુમાવી બેસે અથવા સમયાંતરે પોતે ગુમાવી બેસતું હોય. હવે ઈ સારા લક્ષણો પ્રાપ્ત કરવા હોય ક્યાંથી મળે? તો ભાઈ ઈ સારા લક્ષણો છે એની આદિ અથવા વન્ય જે જાતિઓ હોય ને, સૌથી જૂની જાત એને વન્ય જાત અથવા આદિ જાત કહેવાય. તો એ જે વન્ય જાતિઓ છે ને એમાંથી પ્રાપ્ત થાય. હવે લોકોએ શું કર્યું? તો ભાઈ આ વન્ય વનસ્પતિનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી કે ભાઈ જે જુદી જુદી જાતિના સજીવો હોય એમાં એવી જાતો પસંદ કરી કે જે સારા લક્ષણો ધરાવતા હતા. એવી જાતિઓની પસંદગી કરી અને તેમનું પ્રજનન કરાવ્યું તથા તેઓના ઈચ્છિત લક્ષણવાળા સજીવો છે એ પ્રાપ્ત કર્યા. હવે સમજો, એક એક્ઝામ્પલ આપું અહીંયા કે માનો કે એક ગાય છે, બરાબર. એ ગાયની એક વન્ય જાત એવી છે કે જે ખૂબ સારું દૂધ ઉત્પાદન કરે છે અને એની શારીરિક ક્ષમતા પણ ખૂબ સારી છે. અને હાલની જે જાતો છે ને એની પાસે સારી દૂધ ઉત્પાદન ક્ષમતા નથી અથવા તો એ શારીરિક રીતે પણ એટલી બધી તંદુરસ્ત નથી. હવે માનો હાલની જે જાતિઓ છે એની અંદર તમે આવા લક્ષણો ઈચ્છતા હોય કે એ પણ સારું દૂધ ઉત્પન્ન કરે, એની પાસે પણ સારી શારીરિક ક્ષમતા હોય, તો એ લોકોએ શું કર્યું? તો ભાઈ આ જે વન્ય જાત હતી, જૂની જાત હતી, જેની પાસે આવા સારા લક્ષણો હતા, એનું સંકરણ હાલની જે નવી જાત છે જેની પાસે નબળા લક્ષણો છે ને એની સાથે કરાયું. અને એના સંકરણના પરિણામ સ્વરૂપે જે સંતતિ મળીને એ સંતતિની અંદર વન્ય જાતિના સારા લક્ષણો ઉતરી આવ્યા. એના પરિણામ સ્વરૂપે સંતતિ છે એ સારા લક્ષણો ધરાવતી થઈ. મતલબ એ લોકોને એવી ખબર હતી કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે, એટલે એણે પિતૃ તરીકે સારા લક્ષણો ધરાવતા સજીવોની પસંદગી કરી. જો એને એવી ન ખબર હોત કે પિતૃના સારા લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે તો એ એવું શું કામ કરત કે ભાઈ સારા લક્ષણો ધરાવતા પિતૃઓ પસંદ કરો, જેના પરિણામ સ્વરૂપે જે એમાંથી સંતતિ બનશે એ સંતતિ પણ સારા લક્ષણો ધરાવતી હોય. તો એનો અર્થ એવો થયો કે આપણા પૂર્વજો પાસે ખૂબ જૂના સમયથી, મતલબ ઈસવીસન પૂર્વે 8000 થી 1000 બિફોર ક્રાઇસ્ટ, એટલા જૂના સમયથી એની પાસે આ માહિતી હતી. હા, એની કોઈ વૈજ્ઞાનિક સાબિતી અથવા વૈજ્ઞાનિક ધોરણે કોઈ માહિતી નહોતી, પણ એની પાસે આવું બેઝિક જ્ઞાન હતું કે ભાઈ પિતૃના લક્ષણો છે એ સંતતિમાં ઉતરી આવે છે અને એ જ્ઞાનના એણે લાભ પણ લીધા. એના પરિણામ સ્વરૂપે સારા લક્ષણો ધરાવતી સંતતિઓ પણ એણે ઉત્પન્ન કરી. એનું એક ઉદાહરણ એનસીઈઆરટી આપણને આપ્યું છે. એ ઉદાહરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ તો આવા સારા લક્ષણો ધરાવવા માટે, સારા લક્ષણો ઉત્પન્ન કરવા માટે જે સંકરણ કરાવવામાં આવે છે એવું એક ઉદાહરણ આપણને આપ્યું છે. એ છે
સાહિવાલ ગાય, ગાયની એક જાત છે સાહિવાલ ગાય. સાહિવાલ ગાય મૂળ ક્યાંની છે? પંજાબની છે. સાહિવાલ ગાય મૂળ ક્યાંની છે? આ જાત છે એ ક્યાંની છે ગાયની? તો ભાઈ પંજાબની છે. હવે આના માટે શું કરવામાં આવ્યું હતું? ભાઈ કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલ આદિ વન્ય ગાયોમાંથી, જે વન્ય જાતિની ગાયો હતી, જે સારા લક્ષણો ધરાવતી હતી, એ આદિ વન્ય ગાયોમાંથી બનાવાયેલ ભારતીય જાતોથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ એવી એક જાત કઈ છે? પંજાબની સાહિવાલ ગાય. આ સાહિવાલ ગાય કઈ રીતે બનાવવામાં આવેલી છે? તો જે વન્ય જાતો હતી, જે ખૂબ સારા લક્ષણો ધરાવે છે, એવી વન્ય જાતો વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું. અને વન્ય જાતોના સંકરણના પરિણામ સ્વરૂપે જે નવી સંતતિ બનતી ગઈ, એ નવી સંતતિ સારા અને સારા લક્ષણો ધરાવતી ગઈ. અને એવી સારા લક્ષણો ધરાવતી એક સંતતિ તરીકે કઈ ગાય અસ્તિત્વમાં આવી? તો ભાઈ સાહિવાલ ગાયની જાત છે એ અસ્તિત્વમાં આવી. ખૂબ સારા લક્ષણો ધરાવતી હતી સાહિવાલ ગાય. જોઈએ આપણે સાહિવાલ ગાય છે એના વિશે થોડુંક એનસીઆરટીમાં નથી એવી બહારની માહિતી જોઈએ, જે સંદર્ભમાં પ્રશ્ન પૂછાય છે. ભલે એનસીઆરટીમાં આ માહિતી નથી. ચાલો તો જોઈએ. તો શું કીધું છે? સાહિવાલ ગાયની જાત એ મુખ્યત્વે ડેરી ઉત્પાદનો માટે વપરાય છે. મતલબ સારું દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે, જેના પરિણામે ડેરી વ્યવસાયની અંદર એનો ઉપયોગ છે એ થતો હતો. બીજી, સાહિવાલ ગાય મૂળ ક્યાંની છે? જુઓ, મૂળ પાકિસ્તાન. પાકિસ્તાનનું જે પંજાબ છે એ પંજાબનો સાહિવાલ ડિસ્ટ્રિક્ટ, પાકિસ્તાન પંજાબનું જે સાહિવાલ ડિસ્ટ્રિક્ટ છે ત્યાંની છે. મતલબ મૂળ ક્યાંની સાહિવાલ ગાય? તો આપણને ખબર હોવી જોઈએ કે પાકિસ્તાનનું પંજાબ ને ન્યાના સાહિવાલ ડિસ્ટ્રિક્ટની ગાય છે, એટલા માટે એને એ જાતને સાહિવાલ ગાય પણ કહેવામાં આવેલ છે, નામ આપવામાં આવેલ છે. માનો બીજી ગાયોની જાતિઓની સરખામણીમાં ખૂબ વધારે દૂધ ઉત્પાદન કરે છે. મતલબ મેં કીધું ને, સારા લક્ષણો ધરાવતી જાત છે એ ડેવલપ કરવામાં આવેલી છે. હવે એક સમય એવો હતો કે આ જે ગાય છે, જે ખૂબ સારા લક્ષણો ધરાવતી છે, એની સંખ્યા ખૂબ ઘટી રહી હતી. એટલા માટે આપણી જે ગવર્મેન્ટ છે, ભારત ગવર્મેન્ટ દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત કરવામાં આવી, જેને અંતર્ગત આજે જે સંખ્યા ઘટતી જતી હતી આ ગાયની જાતની, એને પાછી ઇનબિલ્ટ કરવામાં આવી, એની અંદર વધારો પ્રેરવામાં આવ્યો. રાષ્ટ્રીય ગોકુલ મિશન વિશે ઘણી બધી માહિતીઓ તમને બીજા સોર્સ દ્વારા મળી જશે, પણ રાષ્ટ્રીય ગોકુલ મિશન વિશે માત્ર અહીંયા નામ સંદર્ભની માહિતી મારે મગજમાં રાખવાની છે, ધ્યાનમાં રાખવાની છે. ક્યારેક એક્ઝામિનર એ સંદર્ભે પ્રશ્ન છે એ આપણને પૂછી શકે. બાકી એના વિશે વધારે ડિટેલમાં કોઈ ચર્ચા છે એ આપણે અહીંયા કરવાની નથી. આગળ વધીએ લેક્ચરની અંદર. તો ત્યાર પછી આપણે કઈ બાબત સંદર્ભે વાત કરવાની છે? તો ઉપરની જે તમામ માહિતીઓ આપણે જોઈ, એના ઉપરથી આપણે એક વસ્તુ તો માનવી પડશે. કઈ વસ્તુ માનવી પડશે? તો આપણા પૂર્વજોને લક્ષણોનું વારસાગમન એટલે શું? પિતૃના લક્ષણો વારસામાં સંતતિની અંદર આવવા, એને લક્ષણોનું વારસાગમન કહેવાય. બીજી બાબત, અને ભિન્નતા નું જ્ઞાન હતું, પરંતુ આ ઘટનાઓના વૈજ્ઞાનિક આધારના સંદર્ભમાં ખૂબ ઓછી જાણકારી હતી. મતલબ વૈજ્ઞાનિક રીતે એ લોકો પાસે કોઈ આ ઘટનાની જાણકારી નહોતી, પણ એ લોકો પાસે એ જ્ઞાન હતું કે પિતૃના લક્ષણો છે એ સંતતિમાં ઉતરી આવે છે, જેને આપણે વારસાગમન કહીએ લક્ષણોનું, અથવા પિતૃ કરતા એની સંતતિઓ છે એ લક્ષણોમાં થોડુંક જુદાપણું પણ ધરાવે છે, જેને આપણે શું કહીએ? જેને આપણે ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. હવે એ સમયે આ બાબતના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નહોતા, તો પ્રથમ વખત આ બાબતના વૈજ્ઞાનિક પુરાવાઓ આપ્યા કોણે? આ પ્રશ્ન છે આપણા મગજમાં એક. એ જોઈ લઈએ. તો આ બાબતની વૈજ્ઞાનિક આધાર સાથેની સાબિતી સૌ પ્રથમ વખત ગ્રેગાર્ડ જોહાન મેન્ડલ, પૂરું નામ ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોહાન મેન્ડલ, દ્વારા 1865માં આપવામાં આવી હતી. હવે 1865ની અંદર ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોન મેન્ડલે આ આનુવંશિકતા સંદર્ભના ખૂબ બધા પ્રયોગો કર્યા અને એના સંદર્ભની ખૂબ સારી એવી માહિતી છે એ રજૂ કરી. પણ એ સમયની અંદર કોઈ કારણોસર મેન્ડલે કરેલું કાર્ય, જે ખૂબ સારું કાર્ય હતું,
જે જનીન વિદ્યા, જે શાખા વિશે આપણે વાત કરીએ છીએ ને, એ જનીન વિદ્યાનો પાયો હતો. ત્યાંથી જનીન વિદ્યાની, મેન્ડલના કાર્યથી જનીન વિદ્યાની શરૂઆત થઈ હતી. મતલબ એકદમ પાયાનું કામ જે છે એ મેન્ડલે કર્યું હતું. ખૂબ જ અગત્યનું કામ છે એ મેન્ડલે કર્યું હતું. એમ છતાં પણ એ સમયે મેન્ડલના કાર્યને સ્વીકૃતિ મળી નહીં. એ સમયના વૈજ્ઞાનિકોએ મેન્ડલના કાર્યને સ્વીકૃતિ આપી નહીં. એની પાછળ ઘણા બધા રીઝન હતા. ચેપ્ટરમાં જેમ જેમ આપણે આગળ વધશું એમ એ બધા રીઝનો વિશે થોડીક આપણે વાત કરીશું. મતલબ મેન્ડલ વિશે આપણે ઘણી બધી વાત કરવાની છે, પણ અત્યારે માત્ર એક મુદ્દા સ્વરૂપે અહીંયા મેન્ડલની મેં વાત કરી છે. કેમ તો આપણે એક કન્ક્લુઝન ઉપર ન્યા સુધી પહોંચી ગયા હતા કે ભાઈ આપણા પૂર્વજો પાસે માહિતી હતી પણ કોઈ વૈજ્ઞાનિક સાબિતી નહોતી. તો મતલબ મને એ સમયે એ પણ ખબર પડવી જોઈએ પ્રથમ વખત વૈજ્ઞાનિક સાબિતી છે એ કોણે આપી હતી અને ક્યાંથી મળી હતી, કોણે આપી હતી અને ક્યાંથી મળી હતી એ પણ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે ત્યાં મેં ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોહન મેન્ડલનું નામ પણ લખી દીધું છે. બરાબર. આનુવંશિકતાના પ્રથમ વખત જે આનુવંશિકતાનું વૈજ્ઞાનિક સંશોધન હતું ને એને પ્રથમ વખત સ્વીકૃતિ છે ને 1900ની સાલમાં મળી હતી. એ કઈ રીતે? તો એ મેન્ડલના કાર્ય દ્વારા જ મળી હતી, પણ મેન્ડલ દ્વારા નહીં. બીજા 3 વૈજ્ઞાનિકો હતા જેની આપણે આગળ વાત કરશું. હુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સન, શેરમાર્ક, આ 3 વૈજ્ઞાનિકો હતા. એણે શું કર્યું હતું? એણે મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન કર્યું. જો અહીંયા શું કીધું, પરંતુ કોઈ કારણોસર કોઈએ મેન્ડલના કાર્યને એ સમયે 1865માં સ્વીકાર્યું નહોતું. પણ 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે મેન્ડલના કાર્યનું પુનઃ સંશોધન કર્યું અને એ પુનઃ સંશોધનના પરિણામ સ્વરૂપે મેન્ડલનું કાર્ય પુનઃ પ્રકાશિત થયું અને પછી બધાએ મેન્ડલના કાર્યને સ્વીકાર્યું અને પછી મેન્ડલને એક વૈજ્ઞાનિક તરીકેનો દરજ્જો છે એ મળ્યો. મતલબ મેન્ડલ છે ને એ સમયના વૈજ્ઞાનિકોમાં સૌથી દુર્ભાગ્યશાળી વૈજ્ઞાનિક કેવા હોય ને તો મેન્ડલ હતા. કેમ કે એ જીવતા હતા ને ત્યાં સુધી એણે આટલું સારું સંશોધન કર્યું હોવા છતાં એ જીવતા હતા ત્યાં સુધી એને વૈજ્ઞાનિક તરીકેનું બિરુદ મળ્યું નહોતું. એના મૃત્યુ પછી તો એને ફાધર ઓફ જીનેટિક્સ, જનીન વિદ્યાના પિતાનું બિરુદ આપવામાં આવ્યું, પણ એ મરી ગયા પછી. એ બધી બાબતો વિશે આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, પણ અત્યારે મારા મગજમાં શું રાખવાનું છે તો ભાઈ પ્રથમ વખત આની વૈજ્ઞાનિક પુરાવાઓ સાથેની વાત કોણે કરી હતી તો ભાઈ મેન્ડલે. જો અહીંયા તમારી સામે એક ફોટોગ્રાફ મૂક્યો છે. આ ફોટોગ્રાફ શેનો છે તો ભાઈ તમારી સામે મૂકેલો ફોટોગ્રાફ છે આ ફોટોગ્રાફ જે તમારી સામે છે એ શેનો છે? એ મેન્ડલના કાર્યનું ઈ સમયનું જે ઓરિજિનલ સંશોધન પત્ર હતું. મતલબ મેન્ડલે પોતાના સંશોધન કર્યા અને એના પર જે પેપર લખ્યા હતા એ પેપર સંશોધન પત્રો છે ને આ ઈ ઓરિજિનલ સંશોધન પત્ર છે કે જે મેન્ડલે એ સમયે રજૂ કર્યા હતા. પણ આ સંશોધન પત્ર એ સમયે કોઈએ વાંચ્યા નહીં, મેન્ડલના કાર્યને સ્વીકૃતિ પણ મળી નહીં. પણ બાદમાં મેન્ડલના કાર્યને પૂર્ણપણે સ્વીકૃતિ મળી. સ્વીકારવામાં આવ્યું કે જનીન વિદ્યાનું પાયાનું કાર્ય જે છે એ મેન્ડલ નામના એક વૈજ્ઞાનિકે ખૂબ પહેલા કરી નાખ્યું હતું, પણ એને સ્વીકૃતિ નહોતી મળી. અને ત્યાંથી પછી આખી જનીન વિદ્યા, જીવ વિજ્ઞાનની એક નવી શાખાની શરૂઆત થઈ કે જે આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ સાથે સંકળાયેલી છે. હવે પ્રશ્ન એ છે કે ભાઈ મેન્ડલે આનુવંશિકતા અને ભિન્નતા અથવા તો જે જનીન વિદ્યા છે એ જનીન વિદ્યા પર કાર્ય કર્યું, એની સાબિતી આપી. પણ શું મેન્ડલ પહેલા આ ક્ષેત્રની અંદર કોઈએ કાર્ય કર્યું હશે? સીધું મેન્ડલે પ્રથમ વખત કામ કર્યું અને સીધી એને સફળતા મળી ગઈ? આ ક્ષેત્રમાં કાર્ય કરનાર મેન્ડલ પ્રથમ વૈજ્ઞાનિક હતા? નહીં. મેન્ડલ પહેલા ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રની અંદર કાર્ય કરેલું છે. તો આજના લેક્ચરની અંદર બીજી એક અગત્યની આપણે એ પણ વાત કરવાના છીએ કે મેન્ડલ પહેલા આનુવંશિકતાને સમજાવતી થિયરીઓ અથવા મેન્ડલ પહેલા આનુવંશિકતાને સમજાવતી બાબતો પર કયા કયા વૈજ્ઞાનિકોએ કામ કરેલ છે અને એણે કેવી કેવી થિયરીઓ છે એ રજૂ કરેલ છે કે જે બાદમાં, મતલબ આ બધી થિયરીઓ રજૂ થઈ ગઈ એ પછી મેન્ડલે પોતાની આનુવંશિકતા અને ભિન્નતાની થિયરીઓ, મેન્ડલે આ બધા જ કાર્યો પછી પોતાનું કાર્ય કર્યું હતું અને અગાઉ થયેલા તમામ કાર્યોને ખોટા સાબિત કરી દીધા અને પોતાનું જે સંશોધન હતું એને જનીન વિદ્યાનો પાયો છે એ બનાવ્યો. ત્યાંથી જનીન વિદ્યાની છે એ શરૂઆત થઈ. મતલબ મેન્ડલના કાર્ય પહેલા બીજા કયા કયા વૈજ્ઞાનિકોએ આ ક્ષેત્રની અંદર કામ કરેલ છે તો આપણે જોઈએ એક પછી એક.
તો સૌથી પહેલા આ ક્ષેત્રની અંદર પાયથાગોરસે છે એ કામ કરેલ છે, અને પાયથાગોરસે આનુવંશિકતા માટે વેપર થિયરી એક થિયરી આપી હતી, વેપર થિયરી. જો આજે આપણે વાત કરવાના છીએ આખા પેજની અંદર કે જેના વિશે ડિટેલમાં પાછળ પણ આપણે લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ, આ બાબતો એનસીઈઆરટીની અંદર છે નહીં, આ બાબતો એનસીઈઆરટીની અંદર નથી. તો પ્રશ્ન એવો થાય તો તમે હું કામ ભણાવો છો ભાઈ, એનસીઈઆરટીની અંદર નથી. એનસીઈઆરટીમાં નથી, પણ આમાંથી એક્ઝામિનર પ્રશ્ન પૂછે છે ભાઈ. એટલે મારે એ જે એક્ઝામિનર બારના પ્રશ્નો આ ક્ષેત્રની અંદરથી પૂછે છે એને કવર કરવા માટે મારે આ થોડીક બહારની માહિતી છે એ ભણવી પડશે, એને કવર કરવી પડશે, અને આપણે બહુ વ્યવસ્થિત રીતે એને પણ કવર કરી લેશું. ચાલો, તો મેન્ડલ પહેલાં આ ક્ષેત્રની અંદર જેણે કાર્ય કરી અને પોતાની જે થિયરીઓ છે એ રજૂ કરી હતી, થિયરીઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલી થિયરી તો ભાઈ વેપર થિયરી કોણે આપી હતી? તો ભાઈ પાયથાગોરસ નામનો જે વૈજ્ઞાનિક હતો, જે મોટા ગણિતશાસ્ત્રીય તરીકે પણ જાણીતા છે, એણે આ ક્ષેત્રની અંદર પોતાની થિયરી છે એ રજૂ કરી હતી આનુવંશિકતાના ક્ષેત્રની અંદર. બીજા નંબર પર ઇપિજિનેસિસ થિયરી કોણે રજૂ કરી હતી? KF વોલ્ફ નામના સાયન્ટિસ્ટે રજૂ કરી હતી. ત્રીજા નંબર પર છે પાર્ટિક્યુલેટ થિયરી કોણે રજૂ કરી હતી? મેપરચુ નામના વૈજ્ઞાનિકે પાર્ટિક્યુલેટ થિયરી છે એ રજૂ કરી હતી. ત્યાર પછી છે પેનજીનેસિસ થિયરી કોણે રજૂ કરી હતી? ડાર્વિને રજૂ કરી હતી આનુવંશિકતા માટેની પેનજીનેસિસ થિયરી. ત્યાર પછી છે પ્રીફોર્મેશન થિયરી કોણે રજૂ કરી હતી? સ્વામેરડમ નામના વૈજ્ઞાનિક હતા, એણે પ્રીફોર્મેશન થિયરી છે એ રજૂ કરી હતી. અને બધા જ કરતા હાલનું જે ખરેખર આનુવંશિકતા અને ભિન્નતાનું જ્ઞાન છે એને ખૂબ જ નજીક એવી એક થિયરી છે એ રજૂ કરવામાં આવી હતી વિશમાન નામના વૈજ્ઞાનિક વડે, જેને એણે જર્મ પ્લાઝમ થિયરી કીધું. તો આ બધી જ જે થિયરી છે એ ઉપરાંત બીજા ઘણા વૈજ્ઞાનિક જેમ કે લિયોનાર્ડો ધ વિન્ચી, વિલિયમ હાર્વે અને લેમાર્ક, આ વૈજ્ઞાનિકોએ પણ આ ક્ષેત્રની અંદર પોતાની જુદી જુદી થિયરીઓ, હાઇપોથિસિસ છે એ રજૂ કરેલી છે. પણ આ બધી બાબતો ક્યારની છે? મેન્ડલે પોતાનું સંશોધન રજૂ કર્યું કે જ્યાંથી પછી જનીન વિદ્યાનો ઉદ્ભવ થયો, જે જનીન વિદ્યાનો પાયો છે, જ્યાંથી જનીન વિદ્યાની શરૂઆત થઈ, એ પહેલાના આ કાર્યો છે. એ પહેલા આનુવંશિકતા માટે, એ પહેલા ભિન્નતા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી થિયરીઓ છે એ રજૂ કરી હતી. અને કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધન છે તો એ પ્રથમ પ્રયાસે જ સીધું એ સંશોધન સફળ થઈ જાય એવું નથી. ઘણા બધા પ્રયાસો, ઘણા બધા નિષ્ફળ પ્રયાસો થયા હોય, એના બાદ કોઈ એક એવો પ્રયાસ હોય કે જેની અંદર સફળતા મળે, એની સંશોધન થાય. બધી જ જગ્યાએ એ જ બાબત લાગુ પડશે. પહેલા આટલા બધા જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતાના વિચાર, પોતાની થિયરીઓ, પોતાના સંશોધનો દ્વારા રજૂ કરી. કોઈ કે વેપર થિયરી આપી, કોઈએ એપિજીનેસિસ, કોઈએ પાર્ટિક્યુલેટ, કોઈએ પેનજીનેસિસ, કોઈએ પ્રીફોર્મેશન, કોઈએ જર્મ પ્લાઝમ થિયરી. બીજા ઘણા વૈજ્ઞાનિકોએ પોતાના જુદા જુદા સંશોધન છે એ રજૂ કર્યા. પણ એ બધા પછી એક વૈજ્ઞાનિક એવા આવ્યા કે જેણે એ બધાને ખોટા સાબિત કરી દીધા. કોણ? ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોહાન મેન્ડલ, ફાધર ઓફ જીનેટિક્સ. જનીન વિદ્યા, જીનેટિક્સ એટલે જનીન વિદ્યા, બરાબર. જનીન વિદ્યા માટે વપરાતો બાયોલોજીકલ ઇંગ્લિશ વર્ડ એટલે જીનેટિક્સ. તો એ જીનેટિક્સના ફાધર તરીકે ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોહાન મેન્ડલ, જે આ બધાને પછી ખોટા સાબિત કરી અને એક નવા ક્ષેત્રની શરૂઆત કરી હતી. ચાલો, આ બધી જ થિયોરીઓને થોડીક ઉપરછલી માહિતી જોઈ લઈએ. કેમ? તો ભાઈ આ બધાની અંદરથી પણ પ્રશ્નો છે એ પૂછાય છે. ભલે એનસીઈઆરટીએ આ બધા વિશે તમને બહુ માહિતી આપી નથી, તેમ છતાંય આની અંદરથી ક્વેશ્ચન છે એ પૂછાય છે, એટલે મારે એને કવર કરવું ફરજિયાત છે. ચલો જોઈએ. તો સૌથી પહેલી થિયરી જે છે, જે મેન્ડલના કાર્ય પહેલા થયેલી છે, એ છે વેપર થિયરી. કોણે આપી હતી? પાયથાગોરસે આપી હતી. ક્યારે? કયા સમયમાં? ઈસવીસન 580 થી 500 BC એટલે બિફોર ક્રાઇસ્ટ. ઈસવીસન 580 થી 500 બિફોર ક્રાઇસ્ટ, એટલા વર્ષો પૂર્વ આ થિયરી છે એ પાયથાગોરસે રજૂ કરી હતી. હવે પાયથાગોરસ પ્રમાણે આનુવંશિકતા અથવા તો પિતાના લક્ષણો પુત્રની અંદર આવવાનું રીઝન શું છે? ચલો, એણે શું કીધું હતું એ જોઈએ. તો એણે એવું કીધું હતું કે નર પ્રાણીના શરીરમાં વેપર બને છે. નર પ્રાણીના શરીરમાં, આ થિયરી પ્રમાણે આખો કન્સેપ્ટ, એ વૈજ્ઞાનિક શું કહેતા હતા? એ વૈજ્ઞાનિક એવું કહેતા હતા કે નર પ્રાણીના શરીરમાં એક વેપર બને છે.
વેપર એટલે વરાળ, બરાબર. તો વેપર બને છે અને પ્રજનન દરમિયાન નર દ્વારા માદા પ્રાણીના શરીરમાં તેને દાખલ કરવામાં આવે છે. મતલબ આ વેપર છે એ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન નર દ્વારા માદા પ્રાણીના શરીરમાં દાખલ કરી દેવામાં આવે છે. અને જ્યાં આ વેપર મતલબ જેમાંથી બાળ પ્રાણી છે અસ્તિત્વમાં, મતલબ માદા પ્રાણીના શરીરમાં જે બાળ પ્રાણી અસ્તિત્વમાં આવે છે એ બાળ પ્રાણી કઈ રીતે અસ્તિત્વમાં આવે છે? તો ભાઈ નર પ્રાણી છે એના શરીરની અંદર જે વેપર બની હોય એ વેપર છે એ માદા પ્રાણીના શરીરની અંદર જાય ને એ વેપરની અંદરથી એક બાળ સજીવ છે એ અસ્તિત્વમાં આવતું હોય. મતલબ વેપર થિયરી જે પાયથાગોરસની છે એ આવું કંઈક આપણને માહિતી આપતી હતી કે ભાઈ કઈ રીતે સંતતિ છે એ અસ્તિત્વમાં આવતી હોય છે. બીજી થિયરી હતી પ્રી ફોર્મેશન થિયરી. ચલો એના વિશે વાત કરીએ. ખાસ તમારે શું યાદ રાખવાનું છે? તો થિયરી કઈ છે, એ થિયરી ક્યાં વૈજ્ઞાનિકે આપી હતી અને કયા સમયમાં આપી હતી. આ ખાસ માહિતી છે જે મારે ખરેખર મગજમાં રાખવાની છે, બરાબર. બાકીના કન્સેપ્ટ વાઇઝ બાકીની માહિતીઓ મને યાદ રહેવી જોઈએ, પણ ખાસ શું યાદ રહેવું જોઈએ? તો કઈ થિયરી છે અને કોણે રજૂ કરેલી છે, આ ખાસ મારા મગજમાં હોવું જોઈએ. ચાલો જોઈએ. તો બીજી થિયરી જે આપણે જોવાની છે, જે મેન્ડલના કાર્ય પહેલા આનુવંશિકતાના સંદર્ભમાં થયેલ છે, એ બીજી છે પ્રી ફોર્મેશન થિયરી. પ્રી ફોર્મેશન થિયરીનું બીજું નામ છે હોમનકુલસ થિયરી. પ્રી ફોર્મેશન થિયરી અથવા એને હોમનકુલસ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોણે આપેલી છે? સ્વામરડન નામના સાયન્ટિસ્ટે. સાયન્ટિસ્ટનું નામ છે સ્વામરડન. સ્વામરડન નામના સાયન્ટિસ્ટે 1696ની સાલમાં, જો યાદ રાખજો આપણે વાતની શરૂઆત ક્યાંથી કરીશું, તો પહેલી સ્લાઇડમાં આપણે રાજાશાહી વિશે વાત કરતા હતા. એ રાજા આપણી અહીંની સંસ્કૃતિની વાત કરીએ, મિશ્ર સંસ્કૃતિની વાત કરીએ, અથવા રોમ સામ્રાજ્યની વાત કરીએ કે જે આજથી લગભગ 1500-2000 વર્ષ જૂના છે. મતલબ આપણે આજથી લગભગ 1000-1500 વર્ષ જૂના સમયથી વાતની શરૂઆત કરી હતી. ત્યાંથી પાયથાગોરસ પર આવ્યા, જે 850 વર્ષ જૂની વાત હતી, બરાબર. પછી ત્યાંથી આપણે એક વાત એવી પણ કરી કે આપણા પૂર્વજો પાસે આ બાબતનું જ્ઞાન હતું કેટલા વર્ષ પહેલા? તો ભાઈ 8000 થી 1000 બિફોર ક્રાઇસ્ટ પહેલા પણ આપણા પૂર્વજો આના વિશે જાણતા હતા. હવે આપણે ક્યાં પહોંચ્યા? હવે આપણે પહોંચ્યા ઈસવીસન 1696. ક્રમશઃ ત્યાંથી આગળ વધતા જઈએ. તો આ જે થિયરી હતી જેને પ્રી ફોર્મેશન થિયરી તરીકે અથવા હોમનકુલસ થિયરી તરીકે ઓળખવામાં આવે છે, આ થિયરી મુજબ શું વાત હતી? તો જુઓ, આ થિયરી એવું માનતી હતી કે એક સૂક્ષ્મ મનુષ્ય શુક્રકોષના અગ્રભાગમાં હોય છે. જુઓ, હાલ તો આપણે બધું જાણીએ છીએ કે ભાઈ પ્રજનનની પ્રક્રિયા કઈ રીતે થાય છે. એ પ્રજનનની પ્રક્રિયા દરમિયાન નર પ્રજનન કોષ, માદા પ્રજનન કોષ, એ બેયનું જોડાણ થાય, જેને ફલનની પ્રક્રિયા કહેવાય. યુગ્મનજ બને, યુગ્મનજમાં કોષ વિભાજન થાય, એમાંથી મોરુલા બને, બ્લાસ્ટુલા બને, ગેસ્ટ્રુલા બને, અને ક્રમશઃ ભ્રૂણ વિકાસ દ્વારા એક બાળ સજીવ છે અસ્તિત્વમાં. હાલ આપણે આ બધું જાણીએ છીએ, પણ વિચારો જૂના સમયમાં જ્યારે આ બધી માહિતી અવેલેબલ નહોતી, ત્યારે માણસોના મગજની અંદર આ તમામ માહિતીઓ માટે કેવું જ્ઞાન હતું એ ખાલી વિચારો. કે ત્યારે કોઈ એવું કહેતું હતું કે ભાઈ વેપર દ્વારા નવું સજીવ બની જાય છે. કોઈ એવું કહે છે કે નવો સજીવ બનતો નથી, એ સજીવ પહેલેથી જ નરના શુક્રકોષના અગ્રભાગે રહેલો હોય. માત્ર જો શું કીધું છે, એને શું કહેવાય? બીજું એને હોમનકુલસ તરીકે પણ ઓળખવામાં આવે. મતલબ કોને હોમનકુલસ કહેવાય? જે શુક્રકોષના અગ્રભાગે એક નાનો મનુષ્ય હોય ને, એને હોમનકુલસ કહેવાય. એ હોમનકુલસ તરીકે ઓળખવામાં આવે છે. જે સમાગમ દરમિયાન માદાના શરીરમાં દાખલ થાય છે. આપણે જાણીએ છીએ કે સમાગમની પ્રક્રિયા દરમિયાન નર પોતાના નર પ્રજનન કોષોને માતૃ પ્રજનન તંત્રમાં દાખલ કરે છે. અને એ જે શુક્રકોષ માતૃ પ્રજનન તંત્રમાં દાખલ થશે ત્યારે શુક્રકોષના અગ્રભાગે રહેલો જે હોમનકુલસ અથવા તો સૂક્ષ્મ મનુષ્ય હતો એ પણ માદા સજીવની અંદર દાખલ થઈ જશે. અને એ માદા સજીવમાં દાખલ થઈ અને શું કીધું? જ્યાં વૃદ્ધિ પામી અને બાળ સજીવ તરીકે વિકસે છે. મતલબ નાનો બાળ સજીવ બનતો નથી, સંતતિ બનતી નથી, એ પહેલેથી જ નરના શુક્રકોષ પર હાજર હોય.
એ માત્ર એ શુક્રકોષ દ્વારા ક્યાં દાખલ થાય? માદા શરીરની અંદર દાખલ થાય. અને માદા શરીરની અંદર દાખલ થઈને માત્ર શું કામ કરે છે? તો ભાઈ માદા શરીરની અંદર દાખલ થઈને માત્ર વૃદ્ધિ પામવાનું કામ કરે છે. મતલબ એ કઈ રીતે બને છે? તો ભાઈ બનતો નથી, પહેલેથી શુક્રકોષ પર હાજર હોય. મતલબ કોઈ એક વૈજ્ઞાનિક તરીકે સ્વામિનારાયણનું માનવું આવું હતું કે ભાઈ આ રીતે સંતતિ છે એ અસ્તિત્વમાં આવતી હોય છે. આ બંને થિયરીની અંદર આપણે એક બાબત પર ધ્યાન આપ્યું તો બંને છે ને નર પ્રધાન છે. બંનેની અંદર તમે જોયું હોય તો સંતતિ છે એ ક્યાંથી આવે છે? તો ભાઈ નર દ્વારા બને છે. મતલબ આનો અર્થ એવો થાય કે સંતતિની અંદર આવતા લક્ષણો ક્યાંથી આવશે? તો ભાઈ નર પ્રાણી તરફથી આવશે. સંતતિની આનુવંશિકતા ક્યાંથી આવશે? નર પ્રાણી તરફથી આવશે. મતલબ આ લોકો એવું માનતા હતા કે સંતતિનું નિર્માણ છે એ નર દ્વારા થાય છે. માતૃ પ્રાણીનું એમાં કોઈ કાર્ય હોતું નથી. માતૃ પ્રાણી માત્ર એ જે બાળ સજીવ બને છે એની વૃદ્ધિ માટે એક પર્યાવરણ અથવા તો એક સ્થાન છે એ પૂરું પાડે છે. સંતતિ બનવામાં માદા પ્રાણીના શરીરનો કોઈ ભાગ હોતો નથી. પણ એ તો આ થિયરીઓ કહેતી હતી. એ સિવાય હજી બીજી ઘણી બધી થિયરીઓ છે. ઓકે, એ પહેલાં હોમનકુલસની મેં જે તમને વાત કરી ને આગળની સ્લાઇડમાં, એને જોઈ લો. હોમનકુલસ એટલે શું? તો આ છે ને એક શુક્રકોષ છે નરનો. આ જે છે એ આ શુક્રાગ્રહનો ભાગ છે, શીર્ષ પ્રદેશ છે શુક્રકોષનો. આ એની કશા છે. અને આ જે શીર્ષ પ્રદેશ હતો ને એની અંદર તમે જુઓ તો અહીંયા એક તમને નાનો એવો મનુષ્ય દેખાય છે. આ મનુષ્ય એટલે કોણ? હોમનકુલસ. હવે આ જે અહીંયા જો આ હોમનકુલસ છે, આ હોમનકુલસ છે. શુક્રકોષ જ્યારે માદા શરીરની અંદર જાય ને ત્યારે આ હોમનકુલસ પણ શુક્રકોષ સાથે માદા શરીરની અંદર જાય. અને માદા શરીરની અંદર જઈને આ હોમનકુલસ છે એ વૃદ્ધિ પામે. અને એમાંથી શું બની જાય? તો ભાઈ એની અંદરથી એક બાળ સજીવ છે એ બની જતું હોય. તો સ્વામિનારાયણ છે એ આવું માનતા હતા. એના પછીની થિયરી પર વાત કરીએ તો એના પછીનું અવલોકન છે એ કોનું જોવાનું છે? તો ભાઈ લિયોનાર્ડો ડા વિન્ચી નામના એક વૈજ્ઞાનિક હતા કે જેણે 1452 લઈ 1519 ઈસવીસન 1452 1519 સુધી આ વૈજ્ઞાનિક શું જણાવે છે? આ વૈજ્ઞાનિકે જણાવ્યું કે સંતતિની આનુવંશિકતા માતા અને પિતા બંને તરફથી સમાન પ્રમાણમાં હોય છે. જુઓ, આના પહેલાંની બે થિયરી માત્ર શું કહેતી હતી કે હવે સંતતિની આનુવંશિકતા છે માત્ર પિતા તરફથી છે. જો હોમનકુલસ થિયરી જુઓ કે વેપર થિયરી જુઓ, બંનેમાં એમ જ કીધું પિતા તરફથી વેપર છે એ માતાના શરીરમાં જઈને બાળક બને, અથવા તો પિતા તરફથી હોમનકુલસ છે એ શુક્રકોષના અગ્રભાગેથી માતાના શરીરમાં જાય અને એમાંથી બાળક છે એ બની જાય. મતલબ માતાનો કોઈ રોલ છે નહીં એવું પહેલી બે થિયરી કહેતી હતી. પણ લિયોનાર્ડો ડા વિન્ચી છે એના અવલોકનથી શું હતું? તો ભાઈ બાળકની આનુવંશિકતા માત્ર પિતા પર નિર્ભર નથી. આણે પ્રથમ વખત આણે એવું કીધું કે બાળકની આનુવંશિકતામાં માતા અને પિતા બંનેનો ફાળો હોય છે. આની કોઈ વૈજ્ઞાનિક સાબિતી એ સમયે મળી ન હતી. પછી એક અવલોકન જોઈએ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1578 થી 1657. આ થિયરી એવું માને છે કે દરેક સજીવ અંડકોષમાંથી બને છે. શુક્રકોષ માત્ર અંડકોષને સક્રિય કરવાનું કામ કરે. જો એક થિયરી હતી જે સ્વામિનારાયણે આપી હતી, એમાં એવું હતું કે શુક્રકોષ છે ને એની અંદર જે હોમનકુલસ હોય ને એમાંથી સજીવ બની જાય. હવે એક થિયરી મતલબ વિલિયમ હાર્વેનું અવલોકન એવું હતું કે શુક્રકોષનો કોઈ ફાળો જ નથી બાળક બનાવવામાં. બાળક છે એ સંપૂર્ણપણે અંડકોષમાંથી બની જાય. શુક્રકોષ માદા પ્રાણીના શરીરમાં જઈ અને માત્ર શું કામ કરે છે? અંડકોષને સક્રિય કરવાનું કામ કરે છે. જેવો શુક્રકોષ અંડકોષને સક્રિય કરશે એટલે અંડકોષ સક્રિય થયા ભેગો જ પોતાની અંદરથી બાળક બનાવવાનું શરૂ કરી દેશે. મતલબ આ થિયરી એવું કહે છે કે બાળક અથવા સંતતિ બનવાની અંદર શુક્રકોષ અથવા પુરુષનો કોઈ રોલ હોતો નથી. બાળક છે સંપૂર્ણપણે અંડકોષમાંથી બને છે. એ પછી એક વૈજ્ઞાનિકના અવલોકન વિશે વાત કરવાની છે. ખૂબ જ હોશિયાર વૈજ્ઞાનિક એના સમયના. કોણ આપણે વાત કરીએ છીએ? એન્ટોની વોન લિવાનહોક 1632 થી 1723. એન્ટોની વાન લિવાનહોક એણે શું કર્યું હતું? એણે સૌ પ્રથમ તેઓએ ઘણા સસ્તનો જેવા કે મનુષ્ય, કૂતરા અને બીજા ઘણા બધા સસ્તનોના શુક્રકોષ અને અંડકોષનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કર્યું હતું. આજે એન્ટોની વાન લિવાનહોક છે એની પાસે પોતાના સમયનું સૌથી સારું સૂક્ષ્મદર્શક યંત્ર હતું.
બેક્ટેરિયાની શોધ કોણે કરી? એન્ટોની વાન લીવાનહોકે. કોષની વાત કરીએ, પ્રથમ વખત કોણે અવલોક્યો? એન્ટોની વાન લીવાનહોકે. શુક્રકોષ અને અંડકોષનું પ્રથમ વખત અવલોકન કોણે કર્યું? એન્ટોની વાન લીવાનહોકે. મતલબ એ સમયના ખૂબ જ સારા સંશોધન છે એન્ટોની વાન લીવાનહોકે કર્યા હતા. ચલો એના પછી આગળની થિયરી પર જઈએ તો અત્યાર સુધીમાં આપણે ઘણી બધી થિયરી જોઈ ગયા. લાઈક હું તમને કહું, વેપર થિયરીની વાત કરી ગયા, ત્યાર પછી આપણે હોમનકુલસ થિયરીની વાત કરી ગયા, પછી લિયોનાર્ડો ડા વિન્ચીનું અવલોકન જોઈ ગયા, વિલિયમ હાર્વેનું અવલોકન જોઈ ગયા. આ બધાના અવલોકનો જોઈ ગયા. હવે પછી એક થિયરી વિશે વાત કરીએ, ઇપિજિનેસિસ થિયરી. ઇપિજિનેસિસ થિયરી ઇમ્પોર્ટન્ટ, KF વોલ્ફ, IMP. KF વોલ્ફ નામના સાયન્ટિસ્ટ ઇપિજિનેસિસ થિયરી આપી 1738 થી 1794. આ થિયરી શું કહેવા માંગતી હતી? જો એમણે જણાવ્યું હતું કે શુક્રકોષ અને અંડકોષ વિશિષ્ટ પદાર્થો ધરાવે છે જે એકબીજા સાથે સંયોજાય અને સંતતિ ઉત્પન્ન કરે છે. મતલબ તમે એમ કહી શકો કે હાલનું જે ખરેખર માહિતી છે એને ખૂબ જ નજીક ઇપિજિનેસિસ થિયરી હતી. હાલે આપણે એવું જ જાણીએ છીએ ને કે શુક્રકોષ અને અંડકોષ બે ભેગા થાય, શુક્રકોષ અને અંડકોષ બેયનું સંયોજન થાય ને યુગ્મનજ બને ને એ યુગ્મનજની અંદરથી નવું સજીવ બની જાય. તો આનો તમે એમ મિનિંગ કાઢવા જાઓ તો આનો અર્થ એવો થાય શું કે શુક્રકોષ અને અંડકોષમાં વિશિષ્ટ પદાર્થો ધરાવે છે જે એકબીજા સાથે સંયોજાય અને સંતતિ ઉત્પન્ન કરે. તમે એમ કહી શકો ને કે શુક્રકોષનું કોષ કેન્દ્ર, અંડકોષનું કોષ કેન્દ્ર બે સંયોજાણા, મતલબ બેયની અંદર જે વિશિષ્ટ પદાર્થો હતા એ સંયોજાણા, યુગ્મનજ બન્યો ને એમાંથી સંતતિ છે એ બની ગઈ. મતલબ ઇપિજિનેસિસ થિયરી હાલનું જે માહિતી આપણી પાસે છે એને ખૂબ જ નજીક હતી. કોણે આપી હતી? KF વોલ્ફ નામના વૈજ્ઞાનિકે આપી હતી. થિયરીનું નામ હતું ઇપિજિનેસિસ થિયરી. અને એના મત મુજબ અંડકોષ અને શુક્રકોષ બંને પાસે વિશિષ્ટ પદાર્થો હોય જેના સંયોજનથી સંતતિ છે એ ઉત્પન્ન થતી હતી. એટલા માટે એમ કહી શકાય કે આ થિયરી એવું માને છે કે સંતતિના નિર્માણ માટે માતા અને પિતા બંને સમાન રીતે જવાબદાર હોય છે. આવું એક બીજા વૈજ્ઞાનિકે પણ આગળ કીધું છે. પણ આપણે ખાસ કોના માટે યાદ રાખો? ઇપિજિનેસિસ થિયરી બે બાબતો સમજાવે છે. સંતતિના નિર્માણ માટે, એટલે કે સંતતિની અંદર જે લક્ષણો પિતૃના ઉતરી આવે છે ને એ માતા તરફથી પણ ઉતરી આવશે અને પિતા તરફથી પણ ઉતરી આવશે. કારણ કે સંતતિ બનવા માટે નર પ્રજનન કોષ શુક્રકોષ અને માદા પ્રજનન કોષ અંડકોષ એ બેયની અંદર વિશિષ્ટ પ્રકારના પદાર્થો હોય. એ બે પદાર્થોનું જોડાણ થાય અને પછી એમાંથી સંતતિ છે એ બને છે. એટલા માટે એની આનુવંશિકતામાં બે માદા અને નર બંનેનો ફાળો હશે. ચલો એના પછીની એક થિયરી જોઈએ, પેનજિનેસિસ થિયરી. કોણે આપી હતી? ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપી હતી. શું કીધું હતું? આ થિયરીમાં ડાર્વિનના મત મુજબ પિતૃ શરીરનું દરેક અંગ સૂક્ષ્મ કણ બનાવે છે જેને જેમ્યુલ્સ કહેવાય અથવા એને પેન્જિન તરીકે પણ ઓળખાય. જેમ્યુલ્સની જગ્યાએ, જેમ્યુલ્સ શબ્દ સાચો જ છે પણ એની જગ્યાએ બીજો શબ્દ વપરાશે, પેન્જિન. શું કીધું છે? આ થિયરીમાં ડાર્વિનના મત મુજબ પિતૃ શરીરનું દરેક અંગ, હાથ, પગ, નાક, આંખ, કાન, દરેક અંગ સૂક્ષ્મ કણ બનાવે છે. દરેક અંગની અંદરથી એક નાનો કણ છે એ બને, એને કહેવાય જેમ્યુલ્સ અથવા એને કહેવાય પેન્જિન. જેમ્યુલ્સ કહે છે જે પિતૃના જનન અંગ તરીકે નર પ્રાણી છે તો શુક્રપિંડ અને માદા પ્રાણી છે તો અંડપિંડ એની અંદર એકત્રિત થાય છે. અને જનનકોષ જો નર હોય તો શુક્રકોષ અને માદા હોય તો અંડકોષમાં ભળે છે, જે સંતતિમાં તેના પિતૃના તમામ લક્ષણોને લઈ આવે છે. મતલબ પિતૃની અંદર સંતતિના લક્ષણો કઈ રીતે આવે? તો પહેલા તો પિતૃ છે એ પોતાના શરીરના તમામ અંગોમાંથી એક નાનો કણ બનાવે. એ બધા કણ જે પિતૃ શરીરના દરેક અંગમાંથી બન્યા હોય એ પિતૃ શરીરના જનન અંગ તરીકે શુક્રપિંડ કે અંડપિંડમાં ભેગા થાય અને પછી શુક્રપિંડ કે અંડપિંડમાંથી જે શુક્રકોષ અને અંડકોષ બને એની અંદર આ તમામ કણ છે, આ તમામ સૂક્ષ્મ કણ જેને જેમ્યુલ્સ અથવા પેન્જિન તરીકે ઓળખવામાં આવે શુક્રકોષ અને અંડકોષની અંદર આવે અને એ શુક્રકોષ અને અંડકોષની અંદર રહેલા જેમ્યુલ્સ દ્વારા પિતૃની આનુવંશિકતા છે એ સંતતિની અંદર
આવે. આવું આ પેનજીનેસિસ થિયરી છે એ ડાર્વિનની માનતી હતી. હવે આ બધી થિયરી ઉપરની તમામ થિયરી, હજી એક લેમાર્ક કરીને સાયન્ટિસ્ટનું અવલોકન પણ હતું, પણ એના અવલોકન ઉપર હવે આપણે જવું નથી. ઉપર જેટલી થિયરી જોઈએ ડાર્વિન સહિતની, જે છેલ્લે જોઈ પેનજીનેસિસ થિયરી, આ તમામ થિયરી આવી ગયા પછી એક ખૂબ જ હોશિયાર સાયન્ટિસ્ટ છે એ માર્કેટમાં આવ્યા. આપણે એમ કહીએ ને તો એ કોણ? એ વૈજ્ઞાનિક 1892ની સાલ, વિશ્વાન નામના વૈજ્ઞાનિક, ખાસ યાદ રાખજો, આ પણ IMP, વિશ્વાન નામના વૈજ્ઞાનિક. આ વૈજ્ઞાનિકે જણાવ્યું કે સજીવ શરીરમાં 2 પ્રકારના કોષ હોય. વૈજ્ઞાનિકે એક બાબત આપી કે સજીવ શરીરની અંદર 2 પ્રકારના કોષ હોય. જે જનન ગ્રંથિની અંદર હોય ને એને જનન કોષ કહેવાય, અને જે શરીરની અંદર બાકી તમામ સ્થાન પર આવેલા કોષ છે ને એને દૈહિક કોષ અથવા સોમેટિક સેલ કહેવાય. જનન કોષોને જર્મ સેલ કહેવાય, જે જનન ગ્રંથિ એટલે શુક્રપિંડ અને અંડપિંડની અંદર હોય, અને શરીરના બાકીના તમામ ભાગોના જે કોષો છે એને દૈહિક કોષ અથવા સોમેટિક સેલ તરીકે ઓળખવામાં આવે. હવે માનો જનન કોષ, જેને જર્મ સેલ કહેવાય, એનો જે કોષરસ હોય ને એને કહેવાય જર્મ પ્લાઝમ. એને શું કહેવાય? જર્મ પ્લાઝમ. અને જે દૈહિક કોષ, જેને સોમેટિક સેલ કહેવાય છે, એનો જે કોષરસ હોય એને કહેવાય સોમેટોપ્લાઝમ. 2 શબ્દ યાદ રાખજો, જર્મ પ્લાઝમ, જે જર્મ સેલ, જર્મ કોષો હોય એના કોષરસને જર્મ પ્લાઝમ કહેવાય, અને જે દૈહિક કોષ, સોમેટિક સેલ હોય એના કોષરસને સોમેટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. 2 પ્રકારના કોષો હોય. બીજી એક અગત્યની માહિતી એને આપી, માત્ર જનન કોષ પ્રજનનમાં ભાગ લે છે અને પિતૃના લક્ષણોને સંતતિમાં લાવે છે. મતલબ આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે? આનુવંશિકતા માટે સજીવ શરીરના માત્ર જર્મ સેલ, જનન કોષો છે ને એ જ જવાબદાર છે. સોમેટિક સેલ છે એના માટે બિલકુલ જવાબદાર હોતા નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જર્મ સેલ અને જર્મ સેલનો જે જર્મ પ્લાઝમ, જર્મ કોષનો કોષરસ, જર્મ સેલનો કોષરસ, જેને જર્મ પ્લાઝમ કહેવાય, આ પિતૃના લક્ષણોને સંતતિમાં લઈ આવવા માટે અથવા આનુવંશિકતા માટે જવાબદાર હોય છે. અને આ થિયરી સૌથી સાચી થિયરી છે, જેને જર્મ પ્લાઝમ થિયરી કહેવાય. મતલબ જર્મ પ્લાઝમ થિયરી કોણે આપી હતી? વિશ્વાન નામના વૈજ્ઞાનિકે આપી હતી. વિશ્વાન નામના વૈજ્ઞાનિકે આ થિયરી આપી પછી ઉપરની તમામ થિયરીઓ છે એ ખોટી પડી ગઈ. તમામ થિયરીઓ કરતાં સારી રીતે સમજાવતી જે થિયરી આપવામાં આવી કોને હતી? તો વિશ્વાન થિયરી હતી. કોણે આપી? કઈ થિયરી હતી? જર્મ પ્લાઝમ થિયરી હતી. વિશ્વાન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી. ચાલો, તો મેન્ડલ પહેલા જેટલા પણ કાર્ય છે એ આ ફિલ્ડમાં થયા હતા એના વિશે આપણે વાત કરી. હવે એક અહીંયા આકૃતિ છે એ તમારી સામે આપણે રાખી છે. એ આકૃતિ 2 બાબતોનું કમ્પેરિઝન છે. કઈ 2 બાબતોનું કમ્પેરિઝન છે? તો મેં તમને અહીંયા 2 થિયરીઓ ભણાવી. એક હતી પેનજીનેસિસ થિયરી. તો જુઓ, પેનજીનેસિસ થિયરીમાં માથા તરફથી, હાથ તરફથી, પગ તરફથી, તમામ જગ્યાએથી વિવિધ સૂક્ષ્મ કણો ભેગા થયા. ક્યાં? જનન ગ્રંથિમાં. ન્યાથી પુરુષ હોય તો શુક્રકોષની અંદર આવ્યા અને સ્ત્રી હોય તો અંડકોષમાં આવ્યા, અને એ બેયનું ભેગા થઈ અને યુગ્મન જ બનાવ્યો અને એમાંથી સંતતિ બની. તો એક થિયરી એવું કહેતી હતી કે શરીરના દરેક ભાગમાંથી એક કણ આવશે અને એ કણ એ દરેક ભાગના લક્ષણો છે ને એને સંતતિમાં લઈ જશે. અને એક થિયરી શું હતી? એક થિયરી હતી કે પ્રજનન ગ્રંથિઓ પાસે જે કોષો હોય જેને જનન કોષ કહેવાય, એ જનન કોષની અંદરથી જ પ્રજનન કોષો તરીકે શુક્રકોષ અને અંડકોષ બને છે, અને એ જ કોષો છે એ પિતૃના લક્ષણોને સંતતિમાં લઈ જાય છે. શરીરના બાકીના તમામ કોષો, જેને દૈહિક કોષો કહેવાય છે, એ દૈહિક કોષોનો આનુવંશિકતાની અંદર કોઈ ફાળો હોતો નથી. તો આ બેયનું કમ્પેરિઝન હતું, પેનજીનેસિસ થિયરી અને જર્મ પ્લાઝમ થિયરી. જેમાં સૌથી સાચી થિયરી કઈ? જર્મ પ્લાઝમ થિયરી. કોણે આપી? વિશ્વાન નામના વૈજ્ઞાનિકે. કઈ સાલ? 1892ની સાલ. તો મતલબ આપણે ક્યાં સુધી પહોંચી ગયા? આપણે શરૂઆત કરી હતી રાજા મહારાજાના સમયથી, અને હવે ક્યાં પહોંચી ગયા? 1892 સુધી પહોંચી ગયા. મતલબ આ સમય આસપાસ 1800 એટલે 19મી સદીની અંદર, 1892 એટલે આપણે 19મી સદીમાં છીએ ને. 19મી સદીમાં ક્યાંક મેન્ડલ પણ હતા. તો કેમ મેન્ડલ પહેલા આની વાત લઈ લીધી આપણે?
તો મેં તમને શરૂઆતમાં કીધું મેન્ડલે પોતાનું સંશોધન 1865માં રજૂ કર્યું, પણ એની ફરી વખત સાબિતી ક્યારે મળી? 1900ની સાલમાં. મતલબ હવે 1892થી આપણે ક્યાં જવાનું? 1900ની સાલમાં. ત્યાં ક્રિશ્ચિયન ગ્રેગાર્ડ જોન મેન્ડલના કાર્યની વાત આવશે, પણ એની વાત હવે આ લેક્ચરમાં આપણે કરવાના નથી. મતલબ મેન્ડલ વિશે હવે જેને આપણે જનીન વિદ્યાના પિતા કહીએ છીએ એના વિશેની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરમાં પૂરતું બસ આટલું જ. હવે ગયા લેક્ચર આધારિત થોડીક આપણે તમને હોમવર્ક આપી દઈએ. તો શું હોમવર્ક છે જુઓ. પહેલાં આપણે તમને ગયા લેક્ચરમાં જે પદ્ધતિઓ ભણ્યા ને એમાંની એક બે પદ્ધતિઓ, એક હું તમને ZIFT એનું પૂરું નામ આપો. બીજું GIFT એનું પૂરું નામ આપો. ત્રીજું IUI એનું પૂરું નામ આપો. પછી ICSI એનું પૂરું નામ આપો. 4 નામ મેં તમને પૂછ્યા છે, ચારે ચારના પૂરા નામ તમારે જણાવવાના છે. બીજું તમારું શું જણાવવાનું છે? તો પહેલાંનું એટલે ZIFTનું પૂરું નામ જણાવવાનું છે, અને એના સંદર્ભમાં એ પણ તમારે કહેવાનું છે કે આમાં માદા પ્રાણીના શરીરમાં શેને સ્થળાંતરિત કરવામાં આવે છે. GIFTનું પૂરું નામ જણાવવાનું છે, અને સાથે કહેવાનું છે કે આ પદ્ધતિમાં માદા પ્રાણીના શરીરમાં કઈ જગ્યાએ શેનું સ્થળાંતરણ કરવામાં આવે છે. આ બે પદ્ધતિઓ માટે એ માહિતી પણ એક્સ્ટ્રા તમારે આપવાની છે, અને બાકીની બંનેના માત્ર નામ આપશો તો પણ ચાલશે. તો 4 ક્વેશ્ચન છે, ફરજિયાત બધાએ એના આન્સર કોમેન્ટની અંદર કરવાના છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર માત્ર આટલી જ માહિતી વિશે આપણે વાત કરવાની હતી. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી વખત એને સમજાવશું તમને. બાકી બેસ્ટ ઓફ